આવી અને જોવે છે અત્રિ ઋષિ અને માં અનસોયા આશ્રમમાં પતિ પત્નીનો ધર્મ નિભાવી રહ્યા છે. આવું સતીનું ધર્મ જોઈ, પતિવ્રતા નારીનો ધર્મ જોઈ અને નારદજીને આશ્ચર્ય થાય છે કે આ મરુભૂમ ધરતીમાં કેટલો મોટો ધર્મ આ સતી નારી ચલાવી રહ્યા છે. આવી વાત લઈ અને નારદજી સ્વર્ગ લોકમાં જાય છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ. સ્વર્ગ લોકમાં જઈ માં પાર્વતી, માતા લક્ષ્મી દેવી અને માં સરસ્વતી ત્રણેયને આ સતી ધર્મની વાત કરે છે. નારદજી હંમેશા જગતના કલ્યાણ અર્થે કંઈક ને કંઈક આવો કાર્ય કરતા જ હોય છે, પરંતુ એનો સ્વભાવ થોડોક તીખણી રહ્યો ને તે આયનું ત્યાં એમને ભેળસેળ કરવાની બહુ ટેવ. આવી સતીની વાતો ત્રણેય દેવીઓને સંભળાવે છે અને કહે છે કે હે માતા, તમારો ધર્મ તો કાંઈ ન કહેવાય. જે ધર્મ છે એ પૃથ્વી લોકમાં અત્રિ ઋષિને ત્યાં માતા અનસોયા અને એ એક પતિવ્રતા ધર્મ એવો પાળે છે કે એને તોલે આવું દેવને પણ દુર્લભ છે. ત્યારે ત્રણેય દેવીઓ વિચાર કરે છે અને કહે છે કે ઓહો, અમારા કરતા એ મહાન કે જે આવો મોટો ધર્મ પાળે, એનો ધર્મ ને કે આપણે હવે પરીક્ષા લઈએ. અને કે પછી મહાદેવને બોલાવે છે પાર્વતીજી અને માં લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન નારાયણને બોલાવે છે. ત્યારે સરસ્વતી માં બ્રહ્માજીને બોલાવે છે. ત્રણેય દેવીને મળે અને ત્રણેય માતાઓ વાત કરે છે કે હે દેવો, આજે અમારા કરતા કે મહાન સતી ધર્મ પાળનારી અનસોયાનો તમે પતિવ્રતા ધર્મ તમે છોડાવો. ત્યારે ત્રણેય દેવ કહે છે કે હે માતા, હે દેવીઓ, આ ધર્મ છોડાવવામાં કઈ સાર નથી અને તમે હઠ છોડી દો. ત્યારે કહેવતમાં કીધું છે ને કે રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ, આ ત્રણેય હઠ રહી ને એ હંમેશા રહ્યું ને કા પાર ઉતારે, કા લડાવે અને કા મરાવે અને કા છે ને ધર્મનો નાશ કરાવે. ત્રણેય દેવીઓનું એક કઈ વાત માન્યામાં આવતી નથી અને હેઠ લઈને બેસી ગયા છે. ત્યારે ત્રિદેવ ભગવાને વિચાર કર્યો કે હવે આપણે આમના સિવાય ઉધાર નથી અને અનસોયાના ઘરે આપણે જઈ ઋષિઓનો વેશ ધારણ કરી અને અનસોયાને ત્યાં એમની પરીક્ષા કરવા ખાતર, જોકે જવું નથી પણ ના છૂટકે આપણે જવું પડશે, બરોબર. ત્યારે ત્રણેય ઋષિઓનો રૂપ ધારણ કરી માં અનસોયાના કુટિયાની આંગણે આવીને ઉભા રહ્યા છે. ભિક્ષાન દેહી આવું કહે ત્રણેય દેવ કહે છે. આહાલે આવો અલખ જગાવે છે. ત્યારે માં અનસોયા ઝપાટે દોડી, અહો ભાગ્ય મારા, હે ઋષિ મુનિઓ, આપથી અમારા આંગણે પધારી મારું આંગણું પાવન કર્યું.
માટે પધારો પધારો આસન પાથરે છે. આનંદમાં આવી અને કુટિયામાં જઈ ફળનો થાળ લઈ અને કે બિરાજો બિરાજો, યથાશક્તિ અમે તમારું સ્વાગત કરી તમને ભોજન કરાવવા માંગુ છું. માટે હે ઋષિ મુનિઓ, આપ આસન ગ્રહણ કરો. ત્યારે ઋષિ મુનિઓ કહે છે, હે દેવી, અમે આસન ગ્રહણ કરી બધું ખરું, અમે જમીએ ખરી, પણ એમ અમે એવી રીતના નહીં જમીએ. ત્યારે માં અનસૂયા કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે જે રીતના કહો તેમ હું તૈયાર છું, પણ આજ મારા આંગણે તમે આવ્યા છો, હું તમને નિરાશ નહીં થવા દઉં. ત્યારે ત્રણેય ઋષિ ના વેશમાં ભગવાન ત્રિદેવ કહે છે, હે દેવી, અમે કહીશું તો તમે સાંભળી શકશો અમારી વાત? હે મુનિઓ, હે ઋષિઓ, આજે તમે કહો અને હું ન સાંભળું તો મારું સતી ધર્મ લાજે. માટે આજ તમે જે કહો હું રાજીથી સાંભળી. તો કે હે માતા, તમારે અમને જમાડવા જ છે, તો તમારા સ્તનપાન અમને કરાવો, દૂધ પાવો અમને, અમે એ ઈચ્છીએ છીએ. ત્યારે મહાસતી અનસૂયા સમાધિમાં બેસી અને જોવે છે કે આજે આ મારી પરીક્ષા કરવા ખાતર આવું માંગે છે. અને જોવામાં આવ્યું સમાધિમાં કે હે, આ તો ત્રણેય દેવ છે અને આજ આવો મોકો મારે જવા નથી દેવો. અને અનસૂયાએ જળની અંજલિ છાંટી ત્રિદેવને નાના નાના બાળકો બનાવી લીધા. હાલે ત્રણે દેવ રડી રહ્યા છે. માએ એવો મોટો હેતનો ભૂરો ચડાવી અને ખોળામાં લીધા, દૂધપાન કરાવી, પેટ ભરાવી અને હિંચવા માંડ્યા પારણીએ. એમ કંઈક દિવસ વીતી ગયા. ત્યારે સ્વર્ગલોકમાં ત્રણે દેવીઓ ભેગે થઈ અકળામણ થવા માંડ્યો. આ તો જ્યાં રહ્યા કે આના નહીં સમાચાર, નહીં વાવડ. પછી અત્રિ ઋષિના આશ્રમે આ ત્રણે દેવીઓ આવે છે કે હાલો આપણે જોવા જઈએ. તો આ તો ઘણો ટાઈમ થઈ ગયો પણ હજી એનો કઈ વાવડ નથી, હતો પતો નથી. આશ્રમે આવીને જોવે છે ત્યાં તો જોઈ ત્રણે દેવી અનસૂયાના પર્ણકુટીના દ્વારે આવીને જોવે છે. ત્યાં તો નાના નાના બાળકો ઝૂલામાં ઝૂલી રહ્યા છે. માં અનસૂયા હિંચોળે છે. પેટ ભરાયું છે, ભૂખ રહી નથી, તૃષ્ણા મટી ગઈ છે અને આનંદ કિલોલ ખડખડાટ હસતા હસતા ત્રણે દેવ નાના નાના બાળકો હોવા રમી રહ્યા છે. ત્રણે દેવીઓ અચંબામાં પામી ગઈ કે મારું બેટું આ ત્રણે દેવ ગયા ક્યાં? પછી ત્રણે
ત્રણદેવીએ સમાધિમાં જોયું કે આ તો મહાસતી અનસૂયાએ અંજલિ છાંટી અને ત્રણેય દેવોને બાળક બનાવી નાખે છે અને અત્યારે એ બાળ રૂપમાં હિંચોળે હિંચી રહ્યા છે. ત્યારે અનસૂયા માતા અને ત્રણેય દેવી માં પાર્વતી, માં સરસ્વતી અને માતા લક્ષ્મી ત્રણેય હાથ જોડી નમન કરીને કે હે દેવી, તમારું સત છોડાવવા અમારા અભિમાનમાં અમે ભૂલી ગયા કે સતી ધર્મ સર્વશ્રેષ્ઠ છે, જેને તુલ્ય કોઈ અમે ન આવી શકે, પણ અમે અભિમાનમાં સામે ભૂલી ગયા અને આ બધું અમે અમારાથી જ આ દેવને મોકલ્યા અને તમે તમારી યોગ શક્તિથી, સતી ધર્મના શક્તિથી ત્રણેય દેવને બાળક બનાવ્યા છે. તો હવે અમને ક્ષમા કરો અને ત્રણેય દેવને જે હતા એ રૂપમાં તમે કરો. એ વખતનું આ એક ભજન છે કે મન હારી ગયો મારું માતા વખત માં અનસૂયાએ અંજલિ છાંટી પૂર્ણ સ્વરૂપ પુરુષોત્તમ, પૂર્ણ સ્વરૂપ શિવજી અને બ્રહ્મ સ્વરૂપ બ્રહ્માદેવ ત્રણેયને હત્યા જે અવસ્થા, એ અવસ્થામાં અંજલિ છાંટીને કરે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન નારાયણ નાથની જય, બ્રહ્મદેવ હર હર નમઃ શિવાય.